બાસણા મર્ચન્ટ કોલેજમાં વિદ્યાર્થીનીના આપઘાત કેસમાં રેલી. મહેસાણા બાર એસોસિએશને રેલી યોજી. બાર એસોસિએશનના પોલીસ સામે ગંભીર આરોપ છે. રિમાન્ડ માંગ્યા વગર આરોપીને જેલમાં મોકલાતા રોષ જોવા મળ્યો. બાર એસોસિએશનની બાસણા કોલેજ બંધ કરવાની માંગ છે. કોલેજના ટ્રસ્ટીઓને પણ દીકરીના મૃત્યુ માટે જવાબદાર ગણાવ્યા. કોલેજના ટ્રસ્ટીઓને પણ આરોપી બનાવવા માટેની માંગ. બારના સભ્યશ્રીની દીકરી ઉર્વશીબેન કે જે બાસણા કોલેજ મર્ચન્ટ કોલેજમાં અભ્યાસ કરતી હતી, એમને પ્રાથમિક રીતે જે તપાસ થઈ એ પ્રમાણે અધ્યાપકોના ત્રાસથી એને આપઘાત કર્યો છે. અને આ આપઘાત કર્યા પછી એ દીકરીના પિતાશ્રી કે જે અમારા બારના સભ્ય છે અને વર્ષોથી અમારી સાથે જોડાયેલા છે, એમને પૂરતો ન્યાય મળી રહે. કારણ કે આ એટ્રોસિટી એક્ટ નીચેની પ્રથમ દ્રષ્ટિની તપાસ જે થઈ રહી છે એમાં અમને શંકા જણાય છે. કારણ કે ડીવાયએસપી થી નીચેના લેવલે આ આરોપીઓને રજૂ કરેલા, ડીવાયએસપી થી નીચેના અધિકારીએ આ આરોપીઓને રજૂ કરેલા છે. આ અંગે યોગ્ય તપાસ થાય અને પૂરેપૂરી કે આમાં અધ્યાપકોનો જે ત્રાસ હતો એ સંબંધે સંચાલક મંડળ પણ એના માટે જવાબદાર થાય અને એ અંગેનું આવેદનપત્ર આજે મહેસાણાના કલેક્ટર શ્રી તથા ડીએસપી સાહેબને અમે આપનારા છીએ. અને આ અંગે જો યોગ્ય પૂરી તપાસ નહીં થાય તો ગૃહમંત્રી અને ગૃહ સચિવને પણ આ અંગેની કાર્યવાહી કરવા અમે અમારું આવેદનપત્ર આપવા જઈશું.